વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 લાસ્ટ ટાઈમ સ્ટાર્ટ કરેલું, થોડી ઇન્ટ્રોડક્શન કરેલી અને વિદ્યુત ભારની પ્રસ્તાવના જોઈલી કે વિદ્યુત ભાર કહેવાય કોને? કોઈને યાદ છે વોટ ઇઝ મીન બાય ઇલેક્ટ્રિક ચાર્જ? વિદ્યુત ભાર કોને કહેવાય? એક વાક્યમાં, એક શબ્દમાં કોઈ જવાબ આપશો મને ચેટમાં કે અનમ્યુટ કરીને? વિદ્યુત ભાર, ચાલો હું બોલી જાઉં, ટાઈમ ઓછો છે। વિદ્યુત ભાર એ દ્રવ્યનો એવો આંતરિક ગુણધર્મ છે કે જેના દ્વારા એક પદાર્થ અથવા દ્રવ્યમાં રહેલી એક વસ્તુ બીજી વસ્તુને આકર્ષવાનો અથવા અપાકર્ષવાનો ગુણધર્મ ધરાવે। ઘર્ષણની જે પદ્ધતિ છે એના દ્વારા તમે વિદ્યુત ભારિત કોઈ પદાર્થને કરી શકો। અને 11મા ધોરણમાં એવું જોયેલું કે ઘર્ષણ બળ એ એક પ્રકારનું વિદ્યુત બળ છે। અને દરેક દ્રવ્યની અંદર વિદ્યુત ભાર બે પ્રકારના હોય, એક તમારો પોઝિટિવ ચાર્જ અને બીજો તમારો નેગેટિવ ચાર્જ। એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર। કોઈ પણ મટીરિયલ હોય, બરાબર છે, કોઈ પણ પરમાણુ હોય, એમાં રહેલો કોઈ પણ પરમાણુ, એની અંદર બે પ્રકારના ચાર્જ તમને જોવા મળે, એક પોઝિટિવ ચાર્જ અને એક નેગેટિવ ચાર્જ। અને મેં તમને એવું કીધેલું કે બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા ઇલેક્ટ્રિક ચાર્જનો અનુભવ કરેલો અને એને નામકરણ બે પ્રકારે આપેલું કે એક તો તમારું ધન વીજભાર, જેને નામ આપ્યું એને પ્રોટોન, બરાબર છે, પ્રોટોન પરના વીજભારને ધન વીજભાર તરીકે સ્વીકારવામાં આવ્યો, પી તરીકે દર્શાવે। અને ઇલેક્ટ્રોન પરના વીજભારને ઋણ વીજભાર તરીકે સ્વીકારવામાં આવ્યું, ઇલેક્ટ્રોન, એને ઈ વડે દર્શાવાય, બરાબર। મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ જે તમારા વીજભાર છે એને તમારા મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય। શું કહેવાય? મૂળભૂત વિદ્યુત ભાર, ફંડામેન્ટલ ઇલેક્ટ્રિકલ ચાર્જીસ। ચાલો એના મૂલ્યની વાત કરીએ તો એક ઇલેક્ટ્રોનનું અથવા એક પ્રોટોનનું જે મૂલ્ય છે એ કેટલું છે? 1.6 × 10⁻⁹ કુલમ। કુલમ એ વૈજ્ઞાનિકનું નામ છે જેના વિદ્યુત ભારના મૂલ્યની શોધ કરેલી, એટલા માટે એના એકમને કુલંબ તરીકે સ્વીકારવામાં આવે છે। બીજા અન્ય ઘણા બધા એકમો છે, યાદ રાખજો। ઇલેક્ટ્રોનનો વીજભાર પણ આટલો જ, પ્રોટોનનો વીજભાર પણ આટલો જ। જ્યારે પ્રોટોનની વાત થાય ત્યારે આ મૂલ્યને પ્લસમાં લેવાનું, જ્યારે ઇલેક્ટ્રોનની વાત થાય ત્યારે આ મૂલ્યને નેગેટિવ લેવાનું। બાકી મૂલ્ય તો આટલું જ રહેશે, 1.6 × 10⁻⁹ કુલમ। યાદ રહેશે? આટલા સુધીની ચર્ચા યાદ છે? વિદ્યુત ભાર શું છે એની માહિતીની વાત કરેલી, એની ચર્ચા કરેલી, અને વિદ્યુત ભારના એકમ વિશે અને વિદ્યુત ભારના પ્રકાર વિશે વાત કરેલી। બીજી એક વાત એવી કરેલી, લાઇક ચાર્જીસ રિપેલ each other, બરાબર છે, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, અને અસમાન ધ્રુવો હોય તો એની વચ્ચે શું થશે? આકર્ષણ। જે રીતે ચુંબકમાં તમે જાણો છો, બે એન અને એન ભેગા મળે તો તમને અપાકર્ષણ જોવા મળે, બે એસ અને એસ ભેગા મળે, સામસામે આવે તો અપાકર્ષણ। લોહી ચુંબકની અંદર એન અને એસ ને તમે સામસામે લાવો તો આકર્ષણ। તો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ। અને સમજવા માટેની પદ્ધતિ પ્લાસ્ટિકનો સળિયો અને ગ્લાસના સળિયાનો જે પ્રયોગ હતો તે સમજાવેલો લાસ્ટ ટાઈમ, બરાબર છે। વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને એવું તારવેલું કે વિદ્યુત ભાર બે પ્રકારના ગુણધર્મ ધરાવે, બરાબર, આકર્ષણનો અને અપાકર્ષણનો। ગુરુત્વાકર્ષી બળ એક જ પ્રકારનું આવતું હતું, આકર્ષી પ્રકારનું, ત્યારે વિદ્યુત ભાર બે પ્રકારના ગુણધર્મો ધરાવે। ચાલો સાથે સાથે બીજું, હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વિદ્યુત ભાર તમારી અદિશ રાશિ છે। કેવી રાશિ છે? અદિશ રાશિ। વિદ્યુત ભાર તમારી અદિશ રાશિ છે, એને દર્શાવાય સિમ્બોલ તમારો ક્યુ અથવા સ્મોલ ક્યુ। ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક આગળની વાત કરીએ। તમારી બુકની અંદર જે ટોપિક આપેલો છે તે મુજબ ચાલીએ તો પદાર્થનું વર્ગીકરણ આપેલું છે। શું આપેલું છે? પદાર્થનું। હવે આ વસ્તુ તો કોમન છે, આ ટોપિક તો ગયા વર્ષે 30% સિલેબસમાં નીકળી ગયેલો હતો અને કોમન વસ્તુ છે, તમને ખબર જ છે। પદાર્થનું વર્ગીકરણ 3 પ્રકારે થાય, એમ જોવા જાય તો 4 પ્રકાર, બરાબર છે, વાહકો અથવા સુવાહકો। શું કહેવાય? સુવાહકો, તમે જાણો જ છો। બીજું તમારું અવાહકો, બરાબર, ત્રીજું તમારું સેમિકન્ડક્ટર, અર્ધવાહકો, ગુજરાતીમાં અર્ધવાહકો, અને ચોથો પ્રકાર તમારો સુપર કંડક્ટર। આની ચર્ચા કદાચ તમારા
બુકમાં નહીં આપી હોય, બરાબર છે. વાહકો એટલે કંડક્ટર, કંડક્ટર, ઇન્સ્યુલેટર, સેમિકન્ડક્ટર અને સુપર કંડક્ટર. થોડી ચર્ચા કરી આપું. આનું વર્ગીકરણ કેવી રીતે થયું, કેમ વર્ગીકરણની જરૂર પડે. આપણે એવું કીધેલું કે પ્લાસ્ટિકના સળિયાને કોઈ રેશમના કાપડ સાથે ઘસવામાં આવે તો એ ચાર્જિંગ થાય. એનું શું થાય? ચાર્જિંગ. એના પર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. એ છેડા આગળ, જે છેડાથી તમે ઘસ્યો હોય, બરાબર છે. માની લો કે આ તમારો પ્લાસ્ટિકનો સળિયો છે, એને રેશમના કાપડ સાથે ઘસો તો આ છેડાને ઘસ્યો તો આ છેડા પર તમારો વિદ્યુત ભાર ઉત્પન્ન થશે, એટલે કે એનું ચાર્જિંગ થશે. શું થશે? એનું ચાર્જિંગ થશે. હવે એનો આ છેડો આપણે ઉલટાવી દે, ચાર્જિંગ થાય એનો મતલબ શું? માની લો કે આ તમારો સળિયો છે, થોડોક મોટો સળિયો બતાવો તો તમને ખ્યાલ આવે, બરાબર. અને આ તો એક તમારું કાપડ હતું, બરાબર. આ કાપડ સાથે તમે આ સળિયાને ઘસ્યો, માની લો કે એ ધન વીજભારિત થયો. શું થયો? હું સમજાવું છું કે ધન વીજભારિત થવું અને ઋણ વીજભારિત થવું એનો શું મતલબ. હમણાં ખાલી આટલું યાદ રાખો કે આ જે છેડો છે, આ ભાગ છે તમારો ધન વીજભારિત થયો. અહીંયા તમે આંગળી અડાવો અથવા ટચ કરો તો તમને શું થાય? ઝટકો લાગે અથવા કરંટ લાગે, કેમ કે અહીંયા વિદ્યુત ભાર છે. હવે આ છેડો તમે ઉલટાવી દો, માની લો કે આ સળિયાને તમે આ રીતે ઉલટાવી દો, તમારો ધન વીજભાર આ તરફ છે, છેડો આ તરફ આવી ગયો. હવે અહીંયા તમે ટચ કરો તો તમને કરંટ લાગતો નથી અથવા ઝટકો અથવા આંચકો લાગતો નથી. સ્મોલ કરંટ, જે તમારો નર્વસ કરંટ કે ને ચેતાકોષમાં લાગતો જે કરંટ, એવો કરંટ આંચકો લાગે. અથવા સિમ્પલ આંચકો ના લાગે તો સિમ્પલ વસ્તુ આપણે એવું કીધેલું કે સળિયાને તમે ઘસો અને પછી કાગળની નજીક લઈ જાઓ તો કાગળ તમારા આકર્ષાય. કાંસકો તમારો સૂકા વાળમાં ઘસો અને પછી કાગળની નજીક લઈ જાઓ તો કાગળ તરફ તમારા કાંસકા તરફ તમારા કાગળ આકર્ષાય. તો એ ગુણધર્મ આ છેડા પર જોવા મળે, પણ બાકીના જે બીજો છેડો છે એ છેડા પર પ્લાસ્ટિકના સળિયાની અંદર આ ગુણધર્મ જોવા મળતો નથી. એ જ રીતે ગ્લાસ રોડ હોય, તમારો કાચનો સળિયો હોય, એમાં પણ આવું થાય. કાચના સળિયાને તમે આ રીતે ઘસીને વિદ્યુત ભારિત કરો અને પછી એને કાગળની નજીક લઈ જાઓ તો આકર્ષણ અનુભવશે. સળિયાનો છેડો ઉલટાવી દો અને કાગળની નજીક લઈ જાઓ તો વિદ્યુત ભારનું આકર્ષણ થતું નથી, એટલે કે કાગળ તમારો આકર્ષાતું નથી. એનો મતલબ એવો કે જે ચાર્જિંગ થયું અને જે વિદ્યુત ભાર સળિયાની ઉપર ઉદ્ભવ્યો, જે ઉત્પન્ન થયો, એ વિદ્યુત ભાર પોતાના સ્થાન પર જકડી રાખેલો, એટલે કે ત્યાં ને ત્યાં જ રહે છે. ત્યાંથી ગતિ કરીને એક છેડાથી બીજા છેડા સુધી જતો નથી. તો પદાર્થનો જે આવો ગુણધર્મ છે એ ગુણધર્મને અથવા એવા પદાર્થોને અવાહકો કહેવાય. શું કહેવાય? અવાહકો. માની લો કે કોઈ મેટાલિક બોડી છે, માની લો કે લોખંડનો સળિયો છે, બરાબર છે, અથવા ચમચી છે, બરાબર. એને તમે ઘસો રેશમના કાપડ સાથે અને પછી એને આકર્ષવાનો પ્રયત્ન કરો તો તમને બંને તરફ આકર્ષણ જોવા મળશે. પણ શરત એ છે કે ગ્રાઉન્ડિંગ ના થવું જોઈએ. ચમચી તમારા હાથમાં પકડેલી હોય તો આના પર વિદ્યુત ભાર તો ઉત્પન્ન થશે, પણ શું થાય? ગ્રાઉન્ડિંગ થઈ જાય એટલે જેટલો ઉત્પન્ન થાય બધો જમીનમાં જતો રહે, એટલે તમને આકર્ષણનો ગુણધર્મ ચમચીમાં જોવા મળે નહીં. પણ એક સિમ્પલ એવી વસ્તુ કે જ્યાં વિદ્યુત ભારનું વહન શક્ય છે એવા પદાર્થોને વાહકો એટલે કે સુવાહકો કહેવામાં આવે, કંડક્ટર કહેવામાં આવે. જે પદાર્થોમાં વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં છે, ઉત્પન્ન તો થાય પણ સ્થિર અવસ્થામાં આગળ વહન નથી પામતા, એવા પદાર્થોને અવાહકો કહેવાય. અર્ધવાહકો કોને કહેવાય? પેલા અવાહકો અને સુવાહકોના ઉદાહરણની વાત કરીએ તો સુવાહકમાં તમામ ધાતુ પદાર્થો તમારા વિદ્યુતના કેવા છે? સુવાહક. તમામ ધાતુ પદાર્થો વિદ્યુતના કેવા છે? સુવાહક. ચાલો, અવાહકોની અંદર ઉદાહરણમાં શું આવશે? તો અધાતુઓ. મોટા ભાગની અધાતુઓ તમારી અવાહક પદાર્થો છે. રબર છે, પ્લાસ્ટિક છે, બરાબર છે. આ બધા તમારા અવાહક પદાર્થો છે, બરાબર છે. મેલેમાઇન એ પણ અવાહક પદાર્થ. એબોનાઇટ એ પણ તમારું શું છે? અવાહક પદાર્થ છે. અધાતુની અંદર એક ધાતુ તમારી અપવાદમાં આવશે, કાર્બન. એમાં પણ ખાલી ગ્રેફાઇટ. ગ્રેફાઇટ જે છે તમારું વિદ્યુતનું સુવાહક આવશે, બરાબર છે. બાકી કાર્બનના અન્ય જે પદાર્થો, તમે કાર્બનની લાંબી શૃંખલા અને પોલિમર સંયોજનો બનાવો તો પોલિમર સંયોજનોમાં ઘણા બધા પોલિમર સંયોજનો એવા છે કે જે વિદ્યુતના અવાહક, બરાબર છે. બાકી બધા કાર્બનના આ જે ગ્રેફાઇટ જે છે તમારું સુવાહકમાં આવશે. તો અધાતુમાં યાદ રાખજો, અપવાદ સ્વરૂપે કાર્બનનું એક અપર રૂપ ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક, તે સિવાયના તમામ કાર્બનિક સંયોજનો તમારા વિદ્યુતના અવાહક. બીજું, ધાતુ પદાર્થ સિવાય સુવાહકની અંદર શુદ્ધ પાણી અહીંયા આવશે અવાહકમાં. શુદ્ધ પાણી તમારું વિદ્યુતનું શું આવશે? અવાહક.
અને અહીંયા તમારું જે પીવાનું પાણી આવે અથવા નોર્મલ પાણી આવે એ તમારું વિદ્યુતનું સુવાહક છે. કેમ કે એમાં અશુદ્ધિ હોય, અશુદ્ધિને કારણે તમને વિદ્યુત ભારનું વહન થઈ શકે. એમાં મેટાલિક બોડી અને મેટાલિક અશુદ્ધિ હોવાથી એમાં વિદ્યુતનું વહન થાય, એટલા માટે એને સુવાહક તરીકે ઓળખવામાં. શુદ્ધ પાણીમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોતી નથી. ડિસ્ટિલ વોટર અથવા શુદ્ધ ફિલ્ટર પાણી તમારું વિદ્યુતનું અવાહક. અર્ધવાહકો તો સેમિકન્ડક્ટર કોને કહેવાય? કે જે તાપમાનના વધારાની સાથે વાહકતાનો ગુણધર્મ ધરાવે. કોની સાથે? તાપમાનના વધારાની સાથે શાનો ગુણધર્મ ધરાવે? વાહકતાનો ગુણધર્મ ધરાવે. બરાબર છે. નોર્મલ ટેમ્પરેચર પર ઓરડાના તાપમાન પર એ પદાર્થો અવાહક તરીકે વર્તે. પણ જો એનું તાપમાન વધારો, કેટલું તાપમાન વધારો? લગભગ 300 કેલ્વિન જેટલું તમે તાપમાન વધારો તો એ પદાર્થો તમારા અવાહકમાંથી સીધા વાહક બની જાય. કેવી રીતે સમજાવો? એક ઉદાહરણ સમજાવું સિમ્પલ. સેમિકન્ડક્ટર પદાર્થો કયા છે? તો સૌથી પહેલા એના ઉદાહરણમાં તમે જોયો તો સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ એ તમારી શું છે? સેમિકન્ડક્ટર છે. કેવી રીતે? તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે તમારો 14. કેટલો છે સિલિકોનનો પરમાણુ ક્રમાંક? 14. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p6 3s2 3p2. બરાબર છે. થઈ ગયા ને? 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 2 14. એલ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એમ કક્ષામાં 6 ને 2 8 ઇલેક્ટ્રોન અને એન કક્ષામાં 4. તો એન તમારી બાહ્યતમ કક્ષા છે. બાહ્યતમ કક્ષામાં એના કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન છે એનો મતલબ એવો થયો કે સિલિકોન પરમાણુ અન્ય સિલિકોન પરમાણુ સાથે ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ બનાવી શકે. એટલે સ્ફટિકમય રચના ધરાવે. સિલિકોન શું ધરાવે? સ્ફટિકમય રચના. આ રીતે તમારો સિલિકોન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને સ્ફટિકમય રચના બનાવે. ઓકે, એક ઇલેક્ટ્રોન આ સિલિકોન આપે, એક ઇલેક્ટ્રોન આ છે, ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. એક આ આપે, એક આ આપે, એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ. એક આ આપશે, એક અહીંયા નીચે વાળો આપશે તો એક સહસંયોજક બંધ બનશે. અહીંયા પણ તમારો આ રીતે સહસંયોજક બંધ બને અને સ્ફટિકની રચના થાય. શાની રચના થાય? હવે આ સ્ફટિકના તાપમાનમાં તમે વધારો કરો. શું કરો? આ તમારા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોને તમારી ભાગીદારી કરીને આ રીતે સ્ફટિકમય રચના બનાવેલી હોય. તાપમાન વધારો તો શું થાય? આમાંનો એક ઇલેક્ટ્રોન છટકીને સ્ફટિકની અંદર ફરતો થઈ જાય. તાપમાન વધવાની સાથે ઉર્જા મેળવીને આ ઇલેક્ટ્રોન નીચલા ઉર્જા સ્તરમાંથી ઉપલા ઉર્જા સ્તરમાં જઈને સંક્રાંતિ કરીને શું થાય? સ્ફટિકની અંદર તમારો ફરતો થઈ જાય. ફરતો થઈ જાય એટલે કે વહન થાય. ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે કે તમારું વાહકનું વહન થાય. બરાબર છે. જે ચાર્જ કેરિયર હોય, મોબાઈલ ચાર્જ કેરિયર MCC, બરાબર છે, વાહકતા માટે જવાબદાર જે પરિબળ છે એનું વહન થાય. એટલા માટે એ પદાર્થ તમારો વાહક તરીકે હોય. નોર્મલ ટેમ્પરેચરે પાછો જ્યાં હતો ત્યાં ઇલેક્ટ્રોન આવી જાય. હવે જ્યાંથી ઇલેક્ટ્રોન છટકે ત્યાં હોલનું નિર્માણ થાય. શાનું નિર્માણ થાય? એક ખાલી જગ્યા કાણું પડે. બરાબર છે. એ હોલ પણ એકબીજા સાથે ગતિમાં આવે. તમે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ નામનું ચેપ્ટર 15મું જે ચેપ્ટર છે આપણું લાસ્ટ, એ ભણશો ને ત્યારે આની ડિટેલમાં ચર્ચા કરીશું. હમણાં ખાલી સિમ્પલ યાદ રાખો, સિલિકોન અને જર્મેનિયમ જેવા પદાર્થો એ સેમિકન્ડક્ટર તરીકે વર્તે છે, અર્ધવાહકો તરીકે વર્તે છે. એનો ઉપયોગ શામાં થાય? આપણા મોબાઈલના ચિપસેટની અંદર નાની નાની જે ચિપ્સ આવે, બરાબર છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવે, એની અંદર તમારા સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો સેમિકન્ડક્ટર પદાર્થોનો ઉપયોગ થાય છે. બીજા આવે તમારા સુપર કંડક્ટર. સુપર કંડક્ટર એટલે ધારવા કરતા પણ વધારે વિદ્યુત પ્રવાહનું વહન કરનારો જે પદાર્થ હોય એને શું કહેવાય? સુપર કંડક્ટર. હાઈલી કંડક્ટિંગ મટીરિયલ. મર્ક્યુરી જે છે, મર્ક્યુરી Hg એ તમારો સુપર કંડક્ટિંગ પદાર્થ છે. બરાબર છે. એના ઉપયોગથી તમે ડેટા ટ્રાન્સફર ઝડપથી કરી શકો. શું ઝડપથી કરી શકો? ડેટા ટ્રાન્સફર. નાસા જે છે, નાસા એનું ઇન્ટરનેટ સૌથી વધારે હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે. એની કારણ જ એ છે એ લોકો સુપર કંડક્ટર યુઝ કરે. ગ્રાફિન કરીને એક પદાર્થ આવે, લેટેસ્ટ ગ્રાફિન, બરાબર છે, કાર્બનનું જે એક સ્વરૂપ છે ગ્રાફિન, એ પણ સુપર કંડક્ટિંગ પદાર્થ છે. જેના દ્વારા તમે ઇલેક્ટ્રિસિટી અને ડેટા ટ્રાન્સફર ઝડપથી કરી શકો. વધારે એવું વિદ્યુત નું વહન કરી શકો. આ તમારા પદાર્થોનું વર્ગીકરણ છે. ખ્યાલ આવ્યો ભાઈ? વર્ગીકરણમાં 9મા ધોરણથી 8મા ધોરણથી 7મા ધોરણથી તમે આવું બધું ભણતા જ આવેલો. વાહકો કોને કહેવાય, અવાહક કોને કહેવાય, બરાબર, અર્ધવાહક કોને કહેવાય, સુપર કંડક્ટર કોને કહેવાય, ખબર પડી? ચાલો નેક્સ્ટ. વિદ્યુત ભારની હાજરી સૂચવવા માટે કયું સાધન વપરાય? હાજરી ચકાસવા માટે વપરાતું
સાધન. બરાબર છે. બુકમાં બધું લાંબુ ચોડું આપેલું છે, વાંચતો ખ્યાલ આવે નહીં ખ્યાલ આવે વાંધો નહીં, અહીંયા જેટલું ચલાવો એટલું તમારું પરીક્ષા લક્ષી છે. બરાબર. વિદ્યુત ભારની હાજરી ચકાસવા માટેનું જે સાધન છે એને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. શું કહેવાય? ઇલેક્ટ્રોસ્કોપ. યાદ રાખજો, ઓનલી પ્રેઝન્ટ તમારે ખાલી હાજરી સૂચવી શકાય. વિદ્યુત ભાર કયા પ્રકારનો છે તેની માહિતી આ સાધનની મદદથી મળતી નથી. ધન છે, ઋણ છે, કેટલો છે, કેટલા મૂલ્યનો છે, એ બધું આ સાધન દ્વારા મળતું નથી. ખાલી સિમ્પલ તમે જે તે પદાર્થ પર વિદ્યુત ભાર છે કે નહીં, જે રીતે તમે ગેલ્વેનોમીટર સાંભળીને આવ્યા. ગેલ્વેનોમીટર શું કામ કરે? ગેલ્વેનોમીટર ઓનલી વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે. શું કરે? ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહ છે કે નહીં તેની હાજરી સૂચવવાનું કામ કરે. એ જ રીતે ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન પણ તમારા વિદ્યુત ભારની હાજરી સૂચવવાનું કાર્ય કરે. એની રચના તમારી બુકમાં આપેલી છે. એક તમારી ગ્લાસની બોટલ અથવા જાળ હોય, ગ્લાસની બરણી, બરાબર છે, ગ્લાસ જાળ, એને હવા ચુસ્ત રીતે બંધ કરેલી હોય, એની અંદર એક તમારે આ રીતે પાઇપ જેવું લગાવેલું હોય, સળિયા જેવું, અને એ સળિયાની સાથે બે સોનાના વરખની પટ્ટીઓ લગાવેલી હોય. કોની? ધાતુની વરખની, સોનાના વરખની પટ્ટીઓ લટકાવેલી હોય. આ રીતે બે પટ્ટીઓ લટકાવેલી હોય અને આ તમારો મેટાલિક બોડી છે, ધાતુનો સળિયો છે. શું છે? ધાતુનો સળિયો. અને આ સંપૂર્ણ રચના એક આઇસોલેટેડ સિસ્ટમ ની અંદર છે. કોની અંદર છે? આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે અલગ કરેલું તંત્ર, કે જેની અંદર બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર દાખલ નથી થઈ શકતો, અંદરથી કોઈ બહાર વિદ્યુત ભાર નીકળી નથી શકતો. આ બે પટ્ટીઓ છે એકદમ પાતળી. હવે શું કરવાનું? તમે કોઈ વિદ્યુત ભારને ચાર્જિંગ કરેલું છે, માની લો કે કોઈ સળિયાને તમે ઘસીને લાવ્યા રેશમના કાપડ સાથે, તો એ વિદ્યુત ભારિત થયો કે નથી થયો એની હાજરી નક્કી કરવી માટે તમારે શું કરવાનું? આ સળિયાને આની નજીક લઈ જવાનો. નજીક લઈ જશો એટલે કે આ વિદ્યુત ભાર આની પાસે વહન પામશે, વહન પામીને અહીંયા પહોંચશે, વિદ્યુત ભારનું વહન થશે. એટલા માટે જો ભાઈ આ સળિયો તમારો કન્ડક્ટિંગ હશે, કન્ડક્ટિંગ સળિયો હશે, કેવો હશે? વાહકનો સળિયો હશે તો જ વહન થશે. બરાબર, સુવાહકનો સળિયો. એને નજીક લઈ જશો, વિદ્યુત ભાર અહીંયાથી વહન પામીને અહીંયા આવશે, એટલે કે આ પટ્ટીઓ પર વિદ્યુત ભાર થશે. સોનાના વરખની પટ્ટી હતી એના પર એક્સેસ ચાર્જ આવ્યો, વધારાનો ચાર્જ આવ્યો એટલે વિદ્યુત ભારિત થઈ, તો એ બંને છૂટી પડશે અથવા નજીક આવશે. બંને પટ્ટીઓ આ રીતે એકબીજાથી દૂર ભાગશે અથવા બંને પટ્ટીઓ એકબીજાની નજીક આવશે. એનાથી એવું ખબર પડશે કે આ સળિયો જે છે તમારો ચાર્જ થયેલો છે. બરાબર છે. તો સળિયાનું ચાર્જિંગ તમે આ રીતે નક્કી કરી શકો, જોઈ શકો. જે સાધન છે એને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. સાદું ઇલેક્ટ્રોસ્કોપ પણ તમે ઘરે બનાવી શકો આઇસોલેટેડ સિસ્ટમની અંદર. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો હવે આગળ અગત્યની વાત કરીએ. વિદ્યુત ભારિત થયો, કોઈ પદાર્થ વિદ્યુત ભારિત થયો એનો શું મતલબ? કોઈ પદાર્થ તમારો ચાર્જ થયો એનો શું મતલબ? મજા આવે છે? કંટાળો આવે છે? બોલો, કેવું ચાલે છે? કોઈ પદાર્થ વિદ્યુત ભારિત થયો એમ ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? દુનિયામાં જોવા મળતા દરેક પદાર્થો અથવા આપણી આસપાસ મળતા દરેક દ્રવ્યો મોટે ભાગે કેવા હોય? તટસ્થ ગુણધર્મ ધરાવે. કેવા ગુણધર્મ ધરાવે? તટસ્થ. માન લો કે તમારી પાસે સોડિયમ ધાતુનો ટુકડો છે, 11 સોડિયમ, 11 સોડિયમ, તો એ શું છે? તટસ્થ હશે. કેમ તટસ્થ? તો એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા ઓરડાના તાપમાને કેવી છે? સમાન છે. પોતાની ધરાવસ્થામાં પડેલો ધાતુનો ટુકડો છે. એટલે કે ઇલેક્ટ્રોન પણ એટલા જ, પ્રોટોન પણ એટલા જ. ઇલેક્ટ્રોનનો વીજભાર પ્રોટોનના વીજભારને નાબૂદ કરેલો, એટલે પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. બરાબર છે. કોઈ પણ સોડિયમની જગ્યાએ કોઈ પણ ધાતુ હોય, નોર્મલ તમને તમારી ચમચી, મેટાલિક ચમચી પડેલી હોય, છરી પડેલી હોય, કોઈ પણ વસ્તુ હોય, એ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય? નોર્મલ કન્ડિશનની અંદર તટસ્થ. ચાલો હવે શું થાય કે જ્યારે એક પરમાણુને, માની લો કે આ તમારો સોડિયમનો પરમાણુ છે, બરાબર છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા? 1 ઇલેક્ટ્રોન હોય. હવે એને ચાર્જિંગ કરો છો. ચાર્જિંગ કેવી રીતે થાય? માની લો કે એને હું કોઈ પદાર્થ સાથે ઘસું, કોઈ પણ પદાર્થ હોય, કાચનો સળિયો હોય, રેશમનો સળિયો હોય, અથવા સોડિયમ ધાતુનો ટુકડો, એને કોઈ પણ કપડા સાથે અથવા કોઈ પણ વસ્તુ સાથે ઘસું તો એનું ચાર્જિંગ થાય. ચાર્જિંગ થવાનો શું મતલબ? કે કાં તો સોડિયમ ધાતુ ઇલેક્ટ્રોનને ગુમાવે, અથવા જે પદાર્થ સાથે તમે ઘસો છો
એ પદાર્થ પાસેથી વધારાના ઇલેક્ટ્રોન સોડિયમ ધાતુ મેળવી લે. બે પ્રકારની કન્ડિશન થઈ, કાં તો એ ધન આયન બનવાનો પ્રયત્ન કરે, કાં તો એ તમારો ઋણ આયન બનવાનો પ્રયત્ન કરે. બરાબર છે. એક સિમ્પલ ઉદાહરણ માની લો કે તમારી પાસે સોડિયમ જ છે. ચાલો, શું છે? સોડિયમ. સોડિયમ પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. કેટલા ઇલેક્ટ્રોન છે? 11. પ્રોટોન પણ કેટલા? 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. હવે એને તમે કોઈ પદાર્થ સાથે ઘસો અથવા કોઈ કન્ડક્ટિંગ મટીરિયલના સંપર્કમાં લાવો કે જે પહેલેથી ચાર્જ હતો. માની લો કે કોઈ ધન વીજભાર સાથે તમે સંપર્કમાં લાવો છો. બરાબર છે. શું થશે? આ એના સંપર્કમાં આવશે એટલે ઇલેક્ટ્રોન આ ધન વીજભાર તરફ આકર્ષાશે. એટલે કે આમાંના જે વધારાના ઇલેક્ટ્રોન હશે અથવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હશે તે ગતિ કરીને આ પદાર્થની અંદર આવી જશે. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન ઓછા થયા. ઇલેક્ટ્રોન ઓછા થયા, પ્રોટોન તો જેટલો હતો એટલો જ રહ્યો. એનો મતલબ કે સોડિયમ ધાતુનો જે પરમાણુ છે એ ધન વીજભારિત થયો. ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, પ્રોટોન જેટલા હતા એટલા જ રહ્યા. વધી કોણ ગયું? પ્રોટોન. ઇલેક્ટ્રોનની સરખામણીમાં પ્રોટોન તમારા વધી ગયા, એટલા માટે સોડિયમ ધાતુનો પરમાણુ તમારો ધન વીજભારિત થાય એમ કહેવાય. એવું જ કેટલાક ઋણ આયનમાં જોવા મળે. કોઈ ધાતુ ન્યુટ્રલ અવસ્થામાં છે, કોઈ ઋણ વીજભારિત પદાર્થ તમે એના સંપર્કમાં લાવો, ઋણ વીજભારિત વસ્તુ તમે એના સંપર્કમાં લાવો તો શું થશે? અંદરનો જે ધન વીજભાર છે એ આ ઋણ વીજભારને આકર્ષે. એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન છે ગતિ કરીને ધાતુ પરમાણુમાં દાખલ થાય. દાખલ થશે એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા પ્રોટોનની ઘનતા કરતા તમારી વધી જશે. એટલા માટે આ જે પરમાણુ છે તમારો નેગેટિવલી ચાર્જ બનશે. શું બનશે? નેગેટિવ. એટલે સરવાળે ખુલાસો એવો વાત કે કોઈ પણ પદાર્થ ચાર્જિંગ થાય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન જ વહન પામે છે, પ્રોટોન વહન પામતો નથી. આ એક યાદ રાખવાનો મુદ્દો છે. ઇલેક્ટ્રોનનું વહન એટલે કે આપલે થવાથી જ તમારી ચાર્જિંગની પ્રક્રિયા થશે. ધન વીજભારિત પણ ઇલેક્ટ્રોન જાય તો જ થાય અને ઇલેક્ટ્રોન મેળવે તો તમારો ઋણ વીજભારિત. યાદ રહેશે. ઇલેક્ટ્રોન તમારો ગુમાવે તો તમારું પદાર્થ ધન વીજભારિત થશે અને પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો તમારો ઋણ વીજભારિત થશે. બરાબર છે. પ્રોટોન પોતાની જગ્યામાંથી હટતો નથી, જ્યાં છે ત્યાં જ રહેશે. બરાબર છે. ચાલો બીજી વાત કરીએ. અહીંયા તો તમારે શાની વાત કરી લીધી? વિદ્યુત ભારિત એટલે કે ચાર્જિંગની પ્રક્રિયાની વાત કરી લીધી. હવે નેક્સ્ટ છે તમારા વિદ્યુત ભારના ગુણધર્મો. ટોપિકમાં એમ તેમ ઉપર નીચે થઈ જતું હોય તો પછી જોઈ લઈશું. વિદ્યુત ભારના મૂળભૂત ચોપડી ઘરે ભૂલી ગયો છું એટલે બરાબર છે. પીડીએફ કોણ ખોલે હમણાં? વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. ચાલો, એમાં પહેલો ગુણધર્મ છે એડિટિવિટી. એડિટિવિટી ઓફ ચાર્જ. વિદ્યુત ભારનો સરવાળો, વીજભારનો સરવાળો. માની લો કે મારી પાસે એક વીજભાર છે Q1 3 કુલમ. હવે તો ખ્યાલ આવે ને, 3C લખો એટલે સમજી જવાનું કે 3 કુલમ પ્લસ 3 કુલમ. બરાબર. બીજો કોઈ વિદ્યુત ભાર છે તમારો Q2 -5 કુલમ. ત્રીજો કોઈ વિદ્યુત ભાર છે Q3 -4 કુલમ. ચોથો કોઈ વિદ્યુત ભાર છે Q4 +6 કુલમ. બરાબર છે. તમને એવું થાય કે આ ચારે ચાર વિદ્યુત ભારો કોઈ એક તંત્રની અંદર આવેલા છે. બરાબર છે. આ ચારે ચાર વિદ્યુત ભારો કોઈ અલગ કરેલા તંત્રની અંદર આવેલા છે. આ તમારો 3 કુલમ, આ તમારો -5 કુલમ, -4 કુલમ અને 6 કુલમ. તો આ તંત્રનો કુલ ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો? તંત્રનો કુલ ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો? એવું તમને પૂછવામાં આવે તો સિમ્પલ મેથેમેટિક્સની જેમ પણ વિદ્યુત ભારનું પણ સરવાળો બેઝિક સ્વરૂપે થઈ શકે. કેવા સ્વરૂપે? બેઝિક રીતે તમે વિદ્યુત ભારોનો સરવાળો મેથેમેટિક્સની જેમ કરી શકો. પ્લસ વાળાને પ્લસ રહેવા દેવાના, માઇનસ વાળાને માઇનસ રહેવા દેવાના અને સિમ્પલ તમારે સરવાળો કરી નાખવાનો. તો નેટ વિદ્યુત ભાર માની લો કે કેપિટલ Q છે તો કેપિટલ Q કેટલા આવશે? 3 - 5 - 4 + 6.
6 3 9 5 ને 4 9 કેન્સલ થઈ ગયા. તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર 0 છે. એટલે સિમ્પલ તમે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરી શકો છો. આ તમારો પહેલો ગુણધર્મ. વિદ્યુત ભારને મેથેમેટિક્સની જેમ તમે બેઝિક રીતે સરવાળો કરી શકો છો. પહેલો ગુણધર્મ યાદ રહેશે. સેકન્ડ, કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જ. બીજો નિયમ શું છે તમારો? તમે કન્ઝર્વેશનના ઘણા બધા નિયમ ભણીને આવ્યા. કન્ઝર્વેશન ઓફ માસ, કન્ઝર્વેશન ઓફ એનર્જી. એ જ રીતે કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ અથવા લો ઓફ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. લો ઓફ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. કોનો? વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. કોઈને યાદ છે ભાઈ? કન્ઝર્વેશન ઓફ માસ અથવા કન્ઝર્વેશન ઓફ એનર્જી. બરાબર છે. એનર્જી કેન neither be created nor destroyed. It can convert from one form to another. હવે યાદ છે ને? ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. બસ એ જ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય નથી. વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય, પરંતુ વિદ્યુત ભારને એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં રૂપાંતરિત કરી શકાય. આ તમારી બેઝિક ડેફિનેશન છે. સાદી ભાષામાં વાત કરીએ તો આ રીતે તમે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લખી શકો. વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈ વિદ્યુત ભારને તમે પેદા નથી કરી શકતા કે એને મારી નથી શકતા. બરાબર છે. સર્જન કે વિનાશ. કોઈ જગ્યાએ તમે વિદ્યુત ભારને ઉત્પન્ન નથી કરી શકતા. કોઈ સાધન નથી કે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. હા, કોઈ પદાર્થની અંદર રહેલો હોય તો એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તમે રૂપાંતરણ કરી શકો. તમારી બુકની લેંગ્વેજ પ્રમાણે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ એવું કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારનો કુલ જથ્થો અચળ રહે છે, જેને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કહે છે. અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભારનો કુલ જથ્થો તમારો કેવો રહે? અચળ. ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આવશે. વોટ ઇઝ ધીસ? ચાલો, માની લો કે એક તંત્ર છે અલગ કરેલું, તેની અંદર 3 વિદ્યુત ભાર છે. +3 કુલમ, -5 કુલમ, +4 કુલમ. બરાબર છે. આ એક તંત્ર છે તમારું. શું છે? અલગ કરેલું તંત્ર. સંરક્ષણ ક્યારે થાય? એના પર કોઈ પ્રક્રિયા કરો તંત્ર પર અને પછી એનું તમે માપન કરો અને તેનું તે જ રીતે એવું કહેવાય કે સંરક્ષણ થયું. જેવી રીતે તમે વેગમાનનું સંરક્ષણ ભણેલા. માની લો કે બંદૂક, એમાં રહેલી ગોળી છૂટે, એના વેગની તમે ગણતરી કરો, એના પરથી વેગમાનની ગણતરી કરો અને એને અનુરૂપ તમે રિકોઇલ વેગની ગણતરી કરો તો બંનેનું મૂલ્ય તમને સમાન મળે. પદાર્થનું પ્રારંભિક વેગમાન અને પદાર્થનું અંતિમ વેગમાન બંને સમાન હોય, એટલે કે તંત્રનું કુલ વેગમાન અચળ રહે. એ ઘટનાને તમે વેગમાનના સંરક્ષણનો નિયમ કહેતા હતા. એવું જ અહીંયા છે. આ એક અલગ કરેલું તંત્ર છે જેની અંદર 3 વિદ્યુત ભાર છે, જુદા જુદા છે મૂલ્યના. +3 કુલમ, -5 કુલમ અને +4 કુલમ. હવે તમે શું કરો? આ તંત્રને હલાવો, આખા તંત્રને હલન ચલન કરાવો. બરાબર છે. એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાઓ. એટલે થોડી વાર પછી શું થાય કે આ તંત્રમાં અહીંયા માની લો કે 2 કુલમનો વિદ્યુત ભાર આવી ગયો, અહીંયા માની લો કે +-6 કુલમનો વિદ્યુત ભાર આવી ગયો અને ત્રીજા વિદ્યુત ભારનું મૂલ્ય તમને ખબર નથી. આ જ હતું, એને હલાવ્યું, મતલબ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ ગયા, ખસેડ્યું. બરાબર છે. કઈ બી કરો તમે, આના પર ગમે તે પ્રક્રિયા કરો અને પછી ચેક કરો તો એક વિદ્યુત ભાર તમને 2 કુલમ જોવા મળે છે, બીજો વિદ્યુત ભાર તમને -6 કુલમ જોવા મળે છે, ત્રીજાનું મૂલ્ય તમને ખબર નથી. તો ત્રીજાનું મૂલ્ય શોધવું હોય તો તમે શું વાપરી શકો? લો ઓફ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. બરાબર છે. તમારે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો. માની લો કે આ વિદ્યુત ભારને હું Q1 નામ આપું અને Q2 નામ આપું અને Q3 નામ આપું અને નામ આપીએ Q1 ડેશ, Q2 ડેશ, Q3 ડેશ. તો સંરક્ષણ શું કે શરૂઆતમાં જેટલો વિદ્યુત ભાર હતો એ બધાનો બેઝિક સરવાળો ઇઝ ઇક્વલ ટુ અંતિમ જેટલો વિદ્યુત ભાર છે
એ બધાનો બેઝિક સરવાળો થાય ને Q1 plus Q2 plus Q3 is equal to Q1 dash plus Q2 dash plus Q3 dash. Q1 તમારા 3 કુલમ, Q2 minus 5 કુલમ, Q3 તમારા 4 કુલમ, Qn dash 2 કુલમ, Q2 dash 6 કુલમ, Q3 dash તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. 4 ને 3 7, 7 માંથી 5 જાય તો 2, 2 ઓછા 6 minus 4 વત્તા Q3 dash. 4 ને એમ લઈ જાઓ તો Q3 dash ની વેલ્યુ આવશે તમારી +6 કુલમ. કેટલી આવશે? +6 કુલમ. ઓકે, ચેક કરો. 3 ને 4 7, 7 માંથી 5 જાય તો કેટલા બચે? 2 કુલમ. 2 ઓછા 6 -4, -4 વત્તા 6 +2. જો અહીંયા પણ ચોખ્ખો વિદ્યુતભાર +2 આવ્યો, અહીંયા પણ ચોખ્ખો વિદ્યુતભાર +2 આવ્યો. એનો મતલબ કે વિદ્યુતભારનું સંરક્ષણ છે. ખ્યાલ આવી ગયો? તો આને શું કહેવાય? લો ઓફ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જીસ. યાદ રહેશે? તો બીજો ગુણધર્મ યાદ રહ્યો. પહેલો ગુણધર્મ તમે વિદ્યુતભારને બેઝિક રીતે સરવાળો કરી શકો. એડિટિવિટી નેચર ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જીસ. આ પહેલો નિયમ, પહેલો ગુણધર્મ. અને બીજો લો ઓફ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જીસ. વિદ્યુતભારને તમે સંરક્ષણ કરી શકો અલગ કરેલા તંત્રની અંદર. ચાલો, ટાઈમ છે જોઈ લઉં. ટાઈમ હોય તો આગળનો ટોપિક જોઈએ. 10 મિનિટ બતાવે છે. એક જ મિનિટ, 6 મિનિટ બાકી છે. ચાલો કઈ નહીં, જોઈ લઈએ. નેક્સ્ટ ટોપિક છે, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ તમારા માટે એક નવો શબ્દ છે જેનો મીનિંગ શું છે જોઈ લઈએ. ક્વોન્ટમીકરણ એટલે શું? સમથિંગ અવેલેબલ ઇન ફિક્સ અમાઉન્ટ. ક્વોન્ટમીકરણનો મતલબ શું થાય? કોઈક વસ્તુ જે ફિક્સ અમાઉન્ટ ની અંદર અવેલેબલ હોય એને કહેવાય ક્વોન્ટમીકરણ. બજારમાં જાઓ, તમારે બોલપેન લેવા જવી હોય તો તમે શું કહો? મને 1 બોલપેન આપો, અથવા 2 બોલપેન આપો, અથવા 3 બોલપેન આપો. તમે એવું કહો કે મને 2.5 બોલપેન આપો, 1.5 બોલપેન આપો, 4.5 બોલપેન આપો. મળે એવું? ના મળે ને. ખુરશી લેવા જાઓ, 1 ખુરશી આપો, 2 ખુરશી આપો, 3 ખુરશી આપો. એવું તો નહીં આવે ને કે 1.5 ખુરશી જોઈએ, 2 ખુરશી જોઈએ, 3 ખુરશી જોઈએ. બરાબર છે? આ પ્રકારની ઘટના નથી. તો કેવું કે તમને કોઈ ફિક્સ આંકડાકીય ગુણાંકની અંદર તમને વસ્તુઓ મળે, એને શું કહેવાય? ક્વોન્ટાઇઝેશન. એવું જ અહીંયા તમારું વિદ્યુતભારનું પણ છે. એ વિદ્યુતભાર તમને કોઈ પણ પદાર્થમાંથી અમુક ચોક્કસ સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં જ તમને મળે. બરાબર છે? તે સિવાય અલુલ જલુલ વિદ્યુતભાર તમને મળતો નથી. આ જે ઘટના છે એને શું કહેવાય? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એની ડેફિનેશન અથવા એની વ્યાખ્યામાં લખવું હોય તો કુદરતમાં મળી આવતો દરેક વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરાબર છે? કુદરતમાં મળી આવતો દરેક વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ ઘટનાને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. માની લો કે કોઈક પદાર્થમાં રહેલો વિદ્યુતભાર Q છે તો Q = Ne, જેને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર કહેવાય. N શું છે? ઇન્ટીજર પાર્ટ, પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 5 6 અપ ટુ N. E શું છે? તમારો ઇલેક્ટ્રોન પરનો વીજભાર. શું છે? ઇલેક્ટ્રોન પરનો વીજભાર. કેમ ઇલેક્ટ્રોન પરના વીજભારને લીધો? તો ઇલેક્ટ્રોનનો વીજભાર એ તમારો મૂળભૂત વિદ્યુતભાર છે. એનું મૂલ્ય કેટલું? 1.6 × 10⁻⁻19 કુલમ. જો હું ખાલી મૂલ્ય બોલું તો પ્લસ માઇનસ ને કોઈ લેવા દેવા? હા, યાદ રાખવાનું, ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 છે. મૂલ્યની દ્રષ્ટિએ ખાલી આટલું જ વિચારવાનું. આપણે ખાલી મેગ્નિટ્યુડ લેવાનું છે. બરાબર છે? નિશાનીને કન્સિડર કરવાની નથી. તો મૂળભૂત વિદ્યુતભાર તમારો કેટલો? 1.6. આના કરતા નાનો વિદ્યુતભાર સ્વતંત્ર રીતે ઇન્ડિપેન્ડન્ટલી દુનિયામાં અવેલેબલ નથી.
શબ્દ સાંભળજો, સ્વતંત્ર રીતે કોઈ આવો વિદ્યુત ભાર અવેલેબલ નથી આનાથી નાના મૂલ્યનો, કે આનાથી મોટો હોય પરંતુ પૂર્ણ ગુણાંકમાં હોવો જોઈએ. આનાથી મોટા વિદ્યુત ભાર શક્ય છે પણ કેવા હોય? હંમેશા પૂર્ણ ગુણાંકમાં. 1.6 into 10⁻⁻19 માન લો કે એક વિદ્યુત ભાર છે. કોઈ એવું કે મારી પાસે 2 કુલમ વિદ્યુત ભાર છે અથવા 2 ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર, તો આના ગુણ્યા 2 આવે એટલે 16 દુના 32, 3.2 into 10⁻⁻19 કુલમ આવે એટલે 1.6 થી લઈને 3.2 આવે સીધું, વચ્ચેની કોઈ વેલ્યુ ના આવે. સમજ પડે? 1.6 પછી તમે એવું કે ના મારી પાસે 1.8 ગુણ્યા 10⁻−19 ઘાત કુલમ વિદ્યુત, તો પોસિબલ જ નથી. ધીસ ઇઝ નોટ પોસિબલ. સીધો 16 દુ 32, 16 તાલી 48, બરાબર છે, 16 ચોક 64. આ રીતે તમારા વિદ્યુત ભારો અસ્તિત્વ ધરાવે કુદરતની અંદર પૂર્ણ ગુણાંકમાં. 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, 5 વડે ગુણો, બરાબર છે. આ રીતે 2, 3, આ તો 1 છે, બરાબર. આ તમારું 2, આ 3 અને આ 4. એટલે કુદરતમાંથી મળી આવતો દરેક વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોન એટલે કે મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં તમને અસ્તિત્વમાં જોવા મળે. કેવું? સ્વતંત્ર રીતે. કેમ આવું કીધું સ્વતંત્ર રીતે? તો ઘણા બધા વિદ્યુત ભારો એવા છે કે જે અસ્તિત્વ તો ધરાવે છે, જે ઇલેક્ટ્રોન કરતા નાના મૂલ્યના છે પણ સ્વતંત્ર નથી, કોઈ જગ્યાએ સમાયેલા છે, જેને આપણે ક્વાર્ક્સ કહે છે. શું કહે છે? ક્વાર્ક્સ. આ જે વિદ્યુત ભારો છે એને શું કહેવાય? ક્વાર્ક્સ. ક્વોન્ટમ ફિઝિક્સ ભણશો આગળ MSc લેવલ પર, ત્યારે વધુ અભ્યાસ કરવામાં આવશે ક્વાર્ક્સ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એ પણ ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ પણ તમારા ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોનનું જે બંધારણ છે એ તમારું UUD પ્રકારનું છે અને ઇલેક્ટ્રોનનું બંધારણ તમારું UDD પ્રકારનું છે. હું તમને કહું યુ નો શું મતલબ? યુ મીન્સ અપ ક્વાર્ક્સ. શું થાય? અપ ક્વાર્ક્સ, બરાબર છે. અને ડી મીન્સ ડાઉન ક્વાર્ક્સ. આ એક કણના નામ છે ભાઈ, ગભરાવાનું નહીં નવા નવા નામથી. આ એક કણ છે. જે રીતે ઇલેક્ટ્રોન પ્રોટોન નવું નથી તમારા માટે, એ રીતે આ પણ તમારા માટે નવું નહીં કહેવાય. ક્વાર્ક્સ એક કણનું નામ છે, મૂળભૂત કણ છે કે જે સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી ધરાવતો પણ ઇલેક્ટ્રોન કરતા નાના મૂલ્યનો વીજભાર ધરાવે. અપ ક્વાર્ક્સનું મૂલ્ય તમારું +2/3e જેટલું છે. કેટલું છે? અપ ક્વાર્ક્સનું મૂલ્ય તમારું +2/3e. એનો મતલબ શું? ઇલેક્ટ્રોનના વીજભારના મૂલ્ય કરતા 2/3 ગણું મૂલ્ય ધરાવતું એક તમારું કણ છે. અને ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય -1/3e જેટલું છે. કેટલું છે?